આગળ જામનગરની કરીએ। જામનગરમાં સંકલ્પ રેસ્ટોરન્ટના ઢોસામાં જીવાત નીકળી છે। સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહકના ઢોસામાં જીવાત નીકળી। ગ્રાહકે આરોગ્ય વિભાગને જાણ કરતા એક્શન લેવામાં આવ્યું છે। સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। 2 દિવસ સુધી રેસ્ટોરન્ટ બંધ કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે। જોકે યોગ્ય પેસ્ટ કંટ્રોલ સહિત કામગીરી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો, ઢોસામાંથી આ પ્રકારની જીવાત નીકળવાને કારણે થઈને તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સંકલ્પ કે જે ખૂબ જ નામી રેસ્ટોરન્ટ છે તેના ઢોસામાંથી પણ જીવાત નીકળી છે। સંકલ્પ રેસ્ટોરન્ટની અત્રે ટેલિફોનિક ફરિયાદ મળતા એફએસઓની ટીમ સ્થળ ઉપર આવી રેસ્ટોરન્ટ અને એના રસોડામાં રૂબરૂ તપાસ કરેલ છે। પેઢીમાં તેઓ જમવા આવતા એમાંથી જીવાત મળેલ હોય એવું જણાવેલ છે અને તેઓએ મોબાઈલમાં ફોટા પણ નાખેલ હતા। જે અનુસંધાને એફએસઓની ટીમ દ્વારા રસોડામાં તપાસ કરીને રેસ્ટોરન્ટ અને રસોડામાં પેસ્ટ કંટ્રોલ, પાણીનો રિપોર્ટ અને માણસોના મેડિકલ કરવા સૂચના આપવામાં આવી અને ગ્લેસ ટાઇલ્સ તળિયાની અને સાઈડની ગ્લેસ ટાઇલ તૂટેલ હોય એ રિપેરિંગ થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટમાં વેપાર નહીં કરવો। અમે ફેમિલીની સાથે પટેલ કોલોની શેરી નંબર 4 બરાબર છે અને જે આપણે બાટાનો શોરૂમ છે એની સામે સંકલ્પ ઢોસા હાઉસ છે ને ત્યાં અમે ઢોસા ખાવા આવ્યા હતા। ત્યારે ઢોસા ખાવાનો ઓર્ડર આપ્યો ને ત્યારે એમાંથી અમુક વસ્તુમાંથી જીવાત નીકળી। મારી છોકરીનો જે પ્લેન ઢોસો અમે મંગાવ્યો હતો એમાં જીવાત નીકળી બરાબર છે અને એને દેખાડવામાં આવી કે ભાઈ આ જીવાત છે। એ લોકોએ જે રિસ્પોન્સ દેવો જોઈએ એ રિસ્પોન્સ દીધો નહીં અને મને કીધું કાંઈ વાંધો નહીં, તમારે લીગલી કાંઈ પણ કરવું હોય તો તમે કરવો, અમને કાંઈ વાંધો નથી। અને રાતના મારી છોકરીને વોમિટિંગ ને બધું ચાલુ થઈ ગઈ હતી અને મેં મેડિકલમાંથી દવા લીધી છે, એનું બિલ છે મારી પાસે, ફોટા છે, બધું પ્રૂફ છે। મેં ઓલરેડી FSSAI માં એમાં કમ્પ્લેન કરી દીધી છે, ફૂડ શાખામાં, આરોગ્ય શાખામાં બધામાં કમ્પ્લેન કરી દીધી છે। તો આ તરફ બિહારમાં સરકાર